એટલે જ આપણે મોનકાઈ ઘર છે એટલે મંદિર નહીં બસ મંદિર એ બાજુ હા રે અને કનું છે મંદિર અમારું મંદિર રહ્યું ને હા એના પાછળ છે દાદા સારું હેડો સારું ચામુંડાનું મંદિર આ ભાઈ કોણ આવી તું? એ મોનકાઈ ઘર પૂછતો હતો. શું કહેતો હતો? મોનકાઈ ઘેર જવું હતું કોઈક સાહેબ જેવો લાગતો સાહેબ જેવો લાગતો હતો. જવા દેજો મને હમણાં મારે ઘર બાજુ. અલે ત્યાં હા કાકા અમો તો જ્યાં આ નો આ લાઈટ બિલ ચા નહીં આવ્યું લાઈટ બિલ તમને ખબર? શું તમને ખમે ને હા તમે ભર્યું? ભર્યું નહીં તાણા જવાનું છે ભણવા પણ હું શું કહું છું હા આ લાઈટ બિલ ફટોફટ આવી દીધી હા. તો પેલું આપણે ઘરનું ફોરમ ભર્યું છે એ તેમ ફટોફટ પાસ નહીં કરતા કર્યો ચાલ આપણે તમે ભર્યું તું? તાન શું કર્યું છે તમે શું ઢીખાડા ભરો ઘેર ને છેતર કરો કોઈ ભરો ના તમે પેલો રાય અલ્યા ભર્યું છે કોઈ ના ભરો મને ખબર ને તમારી તને શું ખબર ને કાકા તો પૈસા ખબર પડી લગ ટકા ઢાય ના આવે કોઈ એમાં તો પૈસા કોણ વળી એ તો ખબર તારી મુદ્દાથી કોણ મુદ્દાથી મોટાથી ના હોય એ તો હોય આખું ના તાર મામા તો તમને ખબર મને શી ખબર આ મોનકાઈ નું ઘર હું બોલવા જેવું હતું તો તમારું કોમ હતું થોડું શું કોમ છે તમારું વસ્તુ આવી છે બેંકમાં આવી શું વસ્તુ આવ્યું છે એ તો આવ્યું છે કહું દઉં શું કાકા લાવ્યું તમે મંગાવી બેંકમાંથી શું આવે કાંઈ આવ્યા છે કોક આપણા ઘર પાસ થઈને હું તો બધું ફોનું બોનું મેળવ્યું બેગમાં બોલો શું આવ્યું છે કહેજો કહી દઉં હા કઈ દો હા તો પૈસા આયા ત્યાં જેની વાત જોતા હતા એ જ આવ્યું છે હા કાકા મેલ ભરી જો આપણે તો વળી જો હંતો શું કરજો લઈ લે લઈ લે હંતો આપણે ચો હતા અમે બે ઓ તાણી કોઈ નહીં લઈ લો લાવો ત્યાં ચો તે પૈસા જો આ બેગ દઉં પૈસાનું ભરેલું જ છે આખું બેગ કાકા શેના છે યાર આ તમે ફોર્મ ભર્યું હતું ને એના પૈસા આવે એવું છે હા આ ત્યાં હા કાકા મેલ ભરી જો મારું મેલ ભરી જો. જબલું જબલું હા. જબલું પાછું સર્વર ડાઉન હતું કે વગર આ પૈસા વાપરી ના નાખો લેટર બાર ભરાઈ દેજો ને પાયા ખોદી નાખજો બરોબર છે બરોબર વાપરી ના રહો પાછા ના ના આ તો સર્વર ડાઉન હતું એટલે મારે હાલવા આપવું પડ્યું અને પાછો 80,000 નો ચેક આવશે અને આ થેલો હું પછી લેતો જાય બરોબર બરોબર સારું હેડો સારું કાકા બાઈક બાઈક લાવી અતિયા માનું મેં તું જો કે કરી દે સાહેબ એ મજા આવી મજા આવી ગઈ મેલ દે કલમો મેલ દે મેલ દો. નકર તું ચોય પાણી ને ધેનું બેનું હાલો એ લાઈટ બિલ ફાનો ના હા હા ઓએ નકર પેલો લોહી પી જા દરવાજા ના પૈસા નહીં દરવાજો તૂટી ગયો છે પાછો આ જોજો આ લોક કેવો છે આરો લોક વાંચી જવું પડે પૈસા જ નહીં દરવાજા નહીં તૂટી ગયો પેલો પુઠ્ઠો લગાય આ જો લોક પગાર ફૂટી જાય તો પૈસા નહીં ને તો શું કરું તો હવે પૈસાની જરૂર પડી છે હવે પૈસા જોવે 15,000 રૂપિયા હવે માગવા કના પાન જવું માગવા તો જવું જ પડશે હવે આ પૈસા કોણ કર્યા છે મારો ભાઈબંધ દેવો કર્યા છે દેવા પાન જવા દે અરે આ પણ ઘર તો વાંકવાનું હોય પણ ઘર વાંચીને શું કરું મોજ તો કોઈ છે નહીં ના ના વાંકવા દે ને પેલો 5 જણનો પંખો જ્યાં લઈ જા હમણાં વાખાઈ દો જલ્દી સાફ કરીને અમે થાચા બાઈક સાફ કરીને અમે થાચા સાફ કરેલું મજરે નાયું રે ઓ બાઈક તારી મન માયા લાગી બાઈક તો સાફ રાખવું જ પડે કરો દેવા હો ભાઈવાન આ બાઈક સાફ કરવું યાર
તમારી સાથે તમે ચાપ પર અમે શું કરીએ? જમ ચપ્પલ એલા એ તો સાફ કરાતા છે યાર. તાણે તમ ઘણા દાડા આ સાઈડ આયા. તમે શું કરતા હતા વાના? સાફ કરતો તો હપ્તા તો ભરતો નહીં પણ કીધું સાફ સફાઈ તો નાખો. હપ્તા ના પતા જો ચાપ કરવાના આવા હતા. ના યાર સાફ તો કરવું પડે. કોમમાં નહીં આવતું? કોમમાં જવા થાય, ખેતરમાં જવા થાય. કોમ પડી દીધું તમારે. શું કોમ પડ્યું? થોડી તકલીફ પડી છે. તકલીફ પડી ઓવા કેવી? પૈસાની. પૈસાની તકલીફ? અલ્યા તમારો ભાઈ બે બેઠો હોય એટલે ચિંતા કરવાની જરૂર નહીં એ તમારે. ના હોય. તો પછી કેટલા જોવું છે? 30,000. 30,000. વાહ. મારું ઓળખ્યું ભાઈબંધ હા 30,000 નું તો સેટિંગ નહીં થાય એવું. કેમ કે જો મારા પૈસા જે હું રાડો ભરાયો છે ને હા. તે પેટીથી હજી આયા નહીં. એટીએમ તો 50,000 આવે એવા છે. મારે જરૂર પડી છે. 5,000 થોય એવા છે. 5,000 જોતા હોય તો હું તમને કરી આલું હાલ. 5,000 નું સેટિંગ તો નહીં મેળાવે. તો વધારે જોઈએ. એક કામ કરો, હા આપણે કોકના એમ જે જો કોઈના બાજુમાં સેટિંગ થાય તો વળી કોમ થઈ જાય એમ. કોક તો ગમે તે કઈ કરી આલો કે આ તો એક કામ કરો, આપણે બલ્લે જોડી જઈએ. હાલતી બદલે. બલ્લે બાજુ પડ્યા હોય તો લાવી દઈએ. મને હમણાં રાડો ભરાયો છે, કદાચ આવ્યો હોય તો કોમ થઈ જાય એમ. હારું આપણે જીત કરા. હા તો જીયાડો વાળો હતો બરોબર. જીયાડો એને ઘેર જ છે. ક્યારે જીત? હા ઘેર જ છે. યાર મારા જે પૈસા આયા નહીં ને હું તમને કોઈ દાડો ખાલી આખી મોકલું જ નાખો. તમે સપોર્ટ આલે તો એટલે ભાઈ પણ કોને કીધું આપણે બેઠા ચિંતા ના કરો સમજ્યા. ના ભલે ભાઈ જઈએ બરોબર. હા મોણકાને ફોન કરે પણ મોણકા તો મોનતો જ નહીં. પણ મને મોણકાને ઘેર તો જવા જ દે, કારણ કે શું વાત છે ખબર પડે. સાહેબ તમે આવો તો અરે મોણકા રહ્યો ને આપણે જુઠ્ઠું કે મારા ઘેર સાહેબ ને પેલા ગલ્લાવાળા મને સાચું કીધું કે મોણકાને ઘેર મોણકાનું નામ લેતો હતો. જવા દે પણ મોણકાને ઘર વાંચી દી. જવા દે મોણકાને ઘેર. ભાઈ દીવા બસ બલ્લુભાઈ ઓહો બલ્લુ નહીં, બલ્લુ કાળિયા ડાયરેક્ટ બલ્લુભાઈ ઉપર આવી ગયા. એ તો મોન આપવું પડે યાર. કદી મોન નહીં આલ્યું, આજ મોન આલ્યું. સમય સંજોગે મોન આપવું પડે સમજ્યા. સાચી વાત છે તમારે કેવી, પણ તમે બે કેમ આગળ વધારે હા મારા ઘેર? આ ઉબડે ને થોડું કોમ હતું એટલે આયા. શું કામ હતું એવું? વળી મારું કામ પડ્યું ઉપડાઈ ને. કોજો બલ્લુભાઈ હા મારા પૈસા જરૂર પડી છે. પૈસા તમારે કરી આલવા પડશે મને. સાચી વાત છે તમારે કેવી, પણ મારા જોડે હાલ કોઈ સેટિંગ થાય એવું છે નહીં. ભલે મોને થોડો ભરેડ્યો છે યાર. સાચી વાત છે દેવાભાઈ, તમે આવો ને એટલે હું કહું તમારે જોતા જ ક્યારે ના હાલે. ના વાત સાચી છે તો. પણ મારા જોડે હાલ નહીં, હોમત તહેવાર આવે પાછો. ના ના બરોબર. જો એ તો મારે જ કેવું ખબર હે, મારો રાયડો ભરાયો છે પણ હજી સુધી પૈસા રહ્યા પડ્યા નહીં યાર. ના કે હું નાના પાડો હતો અને કીધું ભલે ને રાયડો ભરાયો છે તો યુવાના કદાચ પૈસા આવ્યા હોય તો વળી તમારું કોમ થઈ જાય. મારા પૈસા આયા હતા હા પણ હું વળે તો બીજા પૈસા. અમે તમારા આશરા આવ્યા હોય દેવાભાઈ તમારે કેવી વાત તો સાચી છે, લાખ રૂપિયાની, પણ મારા જોડે કોઈ સેટિંગ થયું નહીં. તમારા જોડે થાય તો કરી આલો. ભલે મારા જોડે હોત ને તો હું કોઈ દાડો હોવાનું નાના પાડો દે જો સમજ્યા. એટલે પણ હવે ફોન બધાનું તકલીફ થોડી વધારે છે એટલે તમે કોઈ કરીને કરી આલો યાર. એવોને હું જોઈને સમજી ગયો કે કોણ તકલીફ વધારે છે, પણ મારા જોડે હાલ સેટિંગ થયું નથી. હું ત્યાંથી કરી આલું કયો. બીજો તો હવે ચોઈસ યાર કો માણસ ભરે રહ્યો યાર. નકર કોઈ દાડો માગા ના આવ્યા એમ તો સમજ્યા. સાચી વાત છે. અરે બંધ થઈ જાવ બીજું યાર. બંધ રોને જ ઉપડે ભાઈ. થશે યાર ચિંતા ના કરો થશે. સેટિંગ કરીએ ગમે તે કરીએ. થશે આવું તો આવું ખાવખે કરવા ના આવે, પૈસા માટે રોવાનું. થાય કોઈ થાય કહી દો. ચિંતા ના કરો એ તો. હું કહું હા હું પેલા મોટો જોડે તમને લઈ જઉં. મોણકા જોડી હોય આજી રે પણ
એટલે મોણકા જોડે પૈસા હી પણ બતાવતો નહીં કોઈ કે મારા જોડે પૈસા હી. શું વાત કરો યાર તાણી મને તો આખી કહાનીઓની ખબર હે. પણ મને જ સાચું નહીં બોલતો મારા જોડે આટલા પડ્યા હી. પણ એમ નહીં યાર કદાચ તમને કરી આલું મને કરી આલું પણ ઓન ના કરી આલી ને યાર આપણે બી આપણા ફોટા લઈ લેવાનું આ સાઈડમાં રાખશો આપડા બોડે તાણી ભાઈ આ તો મોણકે છે ના હાલો વાન તો દુઃખ છે વધારે તો કોક તો આપણે કરી આલું પડે કે આપણા આશરા આયા હી. ના ના એ વાત સાચી પણ તમારે જો કદાચ એ પૈસા કરી આલે ને તો ઇવન ટાઈમ પૈસા તમારે આપવા પડજો એ રે હાલ દે. બરોબર ને અમારી આબરૂ રાખજો. સારું આ તો લેવડે જીઓ આપણે લેવડો, મોણકે જોડે. હા હા લેવડો અને આવી તો યાર ગભરે મત જો યાર ખોટા તો આ દીવાન આવે તારી બધી- પૈસા તો ગધા હા યાર આ સમજ્યા દાવાન કાલ દતું રે આવું થોડું હાવખે પેલું એ તો કરવાનું પછી- રોવા માંડવાનું. હા લેવડો એક એવા ભાઈ હા મોણકન તો અત્યારે વહેલા આપણા ગલ્લે સાહેબ આવ્યો હતો અમુક ગલ્લે જ આવતો હતો સાહેબ આયો તો ઉવા બેંક વાળો પાછો એ શું વાત કરો ગલ્લા વાળો મને કે કરીને આવ્યો સાહેબ મોણકન નામ લેતો હતો શું વાત કરો તાણી એવું છે એમ? એટલે હું અત્યારે લઈને આવ્યો પેલા પૈસા હી ઘણા આવી આ પૈસા તો હશે વાત સાચી છે તેમ કોઈ હમણાં યુવાના એરંડા ભરાયા રાયડો ભરાયો હારું હારા થી યાર હતી એટલે સમજ્યા મોણકાઈ ઓ મોણકાઈ હા જો હવે ઓયો ઓયો શું થાય અમે તો મોય જો હેડે જો બાર હેજો તો તમારે કોમ હતું મારે થોડું અલ્યા ચો આવીને આવે ઉભે તો હમો મળે છે મારા બાર જવાનું હોય અલ્યા બાર પછી જ જજો યાર તમે હાથ ભૂ કરજો બાઈક મારે કોમ છે થોડું આવો અંધેરા તો બાર જાવું તમારે અત્યારે યાર શું કામ થાય કોઈ તાર ડોશી ના આપણે એવું કોમ છે કાઠું નહીં કોઈ ના કાઠું તો કોઈ કોઈ નહીં. કાઠું નહીં બોલો થોડી જરૂર પડી હે શાની બાજરીની ના ના યાર બાજરીની નહીં જરૂર પડી તમે શું આખો દાડ દોઢેના ભરેલા હો છો યાર અને બાજરી વાબાન કેમ છે કીધું બાજરીની જરૂર પડી બાજરીની હોય જરૂર નહીં પડી બોના શું કામ છે કેજો અમારે યાર જરૂર એવી પડી હે તમારે અમારે ઉછીનું થવું પડશે ચાલો નોટ દો તો લઈ જાઓ પૂછી લો એટલે લોટ નહીં જોતો લોટ તો અહીં પડ્યો ઘેર તમારે જોવા શકો અલ્યા માર તો છે નોટ અલ્યા દોઢેની તો બધી હદ હોય યાર શું વાત કરો તો શું છે આમ લપસી થાય છે વગર્યું ઓગળ્યો નહીં લસી જાતી સમજતા નહીં તાર ડોશી ના આપણે એટલે મને વાયકણ સેટલ આવ્યા તમને પણ પૈસા તો થઈ હતા નહીં એટલે આ તમે ખોટું નથી બોલો આ હમણાં રાયડો નહીં ભરાયો અત્યારે વહેલા આપણે બેંક વાળા આવે તો ઈ કેમ આવે તમે કહેજો હવે કોહડો હવે એ તો બેંક વાળો એ તો માણસ છે ને પેલો હપ્તો બાઉન્સ થાય બાઇક નો એટલા આવ્યો તો હપ્તો લેવા અલ્યા હપ્તો લેવા નતો આવ્યો ને તમે હાલવા આવ્યો તો હપ્તો એટલે આ જોજો યાર મારા ઘરની મને ખબર હોય કે તમને ખબર હોય યાર વાત કરો છો તમારે ઘેર પેલા નતો ઈ તો અત્યારે તો પેલા ગલ્લા ઈ હા. ગલ્લા મુજ જોતો તારે મને નહીં કીધું તું ગલ્લા વાળે ભાઈએ તો પછી અરે મન નહીં હા આ ઉતરી ગયેલી સાંજ જેવું મોઢું કરીને કેમ પાછી ઓમ કરીને પેલા તો અહીંયા હાથ ધોઈ રહ્યા કેમ જોઉં તું તા પૈસાની જરૂર પડી ગયો એટલે એટલે પૈસા તો આલ્યા માંગે છે જરૂર ઈવન છે ઓવા ઈવોને જામીન હું જ થાવ છું તમારા જોડે મને તમે પૈસા આલો હું ઈવોને આલું સમજ્યા ચલો દાડમ પાછા ને પાછા તો કેટલા દાડા માંગ્યો હો 10 દાડા કો 10 દાડા 10 દાડા પાછા 15 દાડા પાછા આલજી પૈસા નહીં કહી દો ઈવન યાર કરી આલો તો ઘેર. સાચું બોલો કોક પૈસા છે જ નહીં યાર હસી હસી એટલે ભાઈ નહીં નકર ના હાલતો નહીં યાર મારે શું કરવાના કાકા શું થાય ત્યાં પેલા પૈસા તો મેલો પેલા બેંકમાં થાય એ જો આરો રે ડોહો અડધું જુઠ્ઠું બોલે વાત સાચી છે એટલે તો આયા છે તારા કપાળમાં આયા છે ને હા તો મોણકે શું કરવાના એ પૈસા બેંકમાં આવે એટલે જાકે ઊંધા કપાળા તો હું બાઇક લેતા આવું બીજું એક્શન તું જાજે હાલ સામા કર્યા એમ મોણકે હાલ તો કહેતા હતા કે પૈસા નહીં અને આ બેંકમાં ને શું છે આ બધું એટલે એ તો ઇન્દમ રાનો મજાક કરે છે. ના તમે ભત્રીજો કોઈ દાડો એમનામ ના કે પાછું જો કોનું દુઃખ જોઈને તમે અત્યારે મને આલો તમારા પૈસા હું આલી દઉં આની આલે ને 15 દાડા મારા ઘેર આવીને લઈ જાય પૈસા બોધો છે ને ત્યાં આ દેવો ભાઈ બંધોય બસ લ્યો બે
અમે બે બે જવાબદારી બસ હવે. દેવા પણ ઘેર જાજો, મારે ઘેરે જાજો. એ કાકા હગુ આવ્યું શું કરવા હગુ લઈને આવ્યું કોઈ ઓ તારા માથ હોય છે તે અલ્યા નહીં હગું તું અત્યારે તારા વડે આખો દાડો ચીટું પડ્યું છે પૈસા માગી તો પૈસા ઓછા કરાયા જો પૂછી ના લેવા આયા ચાલ પણ હોય તો આઈ જા કાકા પૈસા તો મેલ હાલો મેલ તારા માથા ઉપર ફાન પછી આખા ગામમાં હાલો તે પૈસા વૈધાન જેવું કર્યા વગર ને જા હોયથી હવે હાલવા જ પડશે કે હાલો જ તે તાણે વાતો કરે છે કોમ આબુ પડે કોમ આબુ પર ઉધેવ ખાઈ જાય ને પૈસા કાકા તું કોઈ દાડો કોમ કરે છે તે કોમ આબુ મને ભાઈ સમજાય અલ્યા ભાઈ તું મોય જાજે એટલી ના તો ભાઈ મારા પૈસા કાકા મોટું બોલી પૈસા લઈને જાજો આ તું જાય મને ભાઈ. ખબર છે કાકો ખોટું બોલી તો બોલો. હું ઓળખતો જ નહીં. હવે શું કરજો કોળો પૈસાની જરૂર છે એટલે કેવું મોઢું બગાડીને ભા છે નકર ગોઠી ના આલ્યા સાચી વાત છે જો તમાર બેની જવાબદારી ને હશે તમને કહી દઉં હા હા બેની બસ એટલે તમે જવાબદારી લીધી હે. હા. બરોબર છે અલે અત્યા એ અત્યા અલ્યા ચોમ મળ્યો અલ્યા પેલા પૈસા લેતા એક બંડલ કેટલા પણ બંડલ 30 લેતા 30 30 ઓવા હા કોની લાલ 500 ની હોની લાયકી ચમ ઓમ લોહી પીવા આવ્યા છે કેટલા પડ્યા છે એમ તો એટલે 500 ની થપ્પો કરીને હોની. થપ્પો કરીને હાર્યા. તાણે કાકા ના આવ્યો બરોબર. બનું મનસી આ વાથી ગણી નહીં લાવ તે ફેદી છે હવે ઘણી લાત છે વળી એક બંડલ હતું બસ લો આ તીનું બંધન છે બરોબર ભલે આ તમારી બેની જવાબદારી તો ઉબળાઈ આ પૈસા તમે 10 દાડા મને પૈસા આલી દેજો અમને દેવા ભાઈ દેવા બરોબર અમે 15 દાડા તમે વાયદો કર્યો કે 2-3 દાડા આખા પાછા થઈ જૂઠા પડવા ના જોઈએ અમે જો બરોબર. કરોડપતિ હશે ને એને 5 દાડા આપણે વધારે કહી દેવાના હા આપણે કારણ કે જૂઠું પડવાનું ના થાય સાચી આ વાત તો છે પૈસા વ્યવહારે બગાડે સંબંધે બગાડે વાત સાચી એક જ કે આપણે કોઈના બાજુમાં કદાચ ઓછીના લઈએ કો તો વેચવા લઈએ એને પૈસા આપણે જે ટાઈમ કીધો હોય ને એ ટાઈમે એને આલ દેવા પડે છે આપણા પૈસા સેટિંગ થતું કે 5 દાડા તો આપણે એને 10 દસ દાડા દાડા કહેવાય. કહેવાય હા બરોબર શું કેવું હાતું અહીંયા હા કારણ તો કે આ તો પૈસા વ્યવહાર છે આખો પાછું કરવું પડે ના ના વાત સાચી યાર એ તો. લ્યો ઉબળાઈ હાલ દે ટાઈમે ટાઈમ આ પૈસા બરોબર અને હવે ત્યાં હવે રોવાનું નહીં સમજ્યા રોતા હતા યાર માર ઘેર આવીને તો રોવા માંડ્યા એટલે મને દયા આવી મૂકો હળે પૈસા આયા એ જગ્યા પર હું તમને લઈ દઉં તમે ડોશી માર્યા તાકશું ડોશી નતા અલ્યા, મારે હવે કોમ હતું યાર ડોશી નહીં માર્યા તો તો પૈસા જોતા ને એટલે પૈસા આવી તો બજારમાં લઈને આપણે પૈસા ફેંકવાનું નહીં ડાયરેક્ટ વાહ. નહીં તમે ગુદામ કરીને હેરતું જ થઈ જવાનું તો ભૂરેવાનું નહીં પૈસા નહીં નાખાય તમે જો હવે તમને 10 દાડે પૈસા મળી જશે બસ મારા આબુ ના પર ના, ના. દેવા ભાઈ 15 દાડા પૈસા મળશે કેમ બદલ્યું બદલું નહીં 5 દાડા આગા પાછળ હું થઈ તમે 15 દાડા કેમ કીધું કે 10 દાડા ને વાન મને કીધું હું 5 દાડા વધારીને તમને કીધું આ તો વાંધો નહીં મારા આબુ ના પડે એવું ના કરજો ના તમારે નહીં આપવું પડે ટાઈમસર તમારા પૈસા તમારો મળી જાય કોઈ વાંધો નહીં. બરોબર આ પૈસાનો હું શું કરું છું આ તમે જોવા ખાલી હવે આપજો ને હો